જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ મંજુ, હા જા લિસ્ટ કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર. તે જે કીધું તે પ્રમાણે બધું લખાઈ ગયું. હવે જો આમાં કાંઈ લખવાનું હોય તો કહીજે, પછી લઈને આવતો રહો. પણ મને ધક્કા ન ખવડાવતી તું. ઉભા રહ્યો તો મારે તમારું કામ છે. ઉભા રહ્યો ઘડી. હા બોલ હાલ. તમારે એકલા ક્યાંય ગામમાં લેવા જવાનું નથી, મારે તમારી ભેગું આવવું છે. હવે તારે ભેગું નથી આવું, તું અહીં ઘરે રે. હું હમણાં કરિયાણું લઈને પાછો કાયો ખાવ. ઈ પણ તમને લેવાની ખબર ન પડે. હવે આટલા વર્ષોથી હું લઈ આવું છું, મને ખબર ન પડે. હવે ઓલી ફેરે મેં તમારી આગળ મુલતાની માટી મગાવી હતી, તમે ભૂતળો લઈને આવ્યા હતા. ભાઈ ઈ તો એની પાસે હતી નહીં, એટલે મેં કીધું ભૂતળો લેતો જાવ, બધું હરખું નું આવે. ભૂતળો હું મારે મોઢે સોપડવો? એક કામ કર, આ ફેરે હું કરિયાણું લઈ આવું, ઓલી ફેરે જાય ને તું ભેગી આવજે. ઈ મારે કઈ સાંભળવું જ નથી, મારે તમારી ભેગું જ આવવું છે. એટલે જ્યાં જાય અહીંયા ભેગી ને ભેગી, જ્યાં જાય અહીંયા ભેગી ને ભેગી. એ કંઈક તો અમને રેઢા જવા દ્યો. રેઢા હું તમને જવા દે, એકલા તમને હું ક્યાંય જવા દેવાની નથી. તમારી ભેગી જ હું આવવાની છું. તમારી હારે નો જાવ તો બીજા કોની હારે જાવ? અરે ભગવાન, તે લોહી પીધું છો. હવે તને કઈ વાંધો? હું એકલો જાવ, વાંધો છે કઈ? હા હા, મને વાંધો છે, બધોય તમારો વાંધો છે. મને ખબર છે તમારે એકલા હુકમ જાવું છે. ઈ ગામમાં બીજે વાતો કરવા જાવું છે. હા ક્યાં એ મેં વાતો કરી કે નહીં? વાતો કરી. આ ડેલીએ ઊભા રહેશો ગામમાં જ્યાં બધે. હવે નીકળ કઈ એવો માણા નથી કઈ હું ડેલીએ ઉભો. હા મને ખબર છે, હવે તમે લખણ ખોટા છો. કેવો છો તમે? લખણ ખોટા છો. હા તો હું લખણ ખોટો હોય તો આપણે ક્યાં લખણ ખોટી ના નથી. હા 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 હા, મને બધી ખબર છે. શું ખબર છે તમને? હવે રેવા દે ને, ઘરમાં ક્યાં એકાબીજાના છોપડા ખોલવા. ઓ માપે મેળે રહ્યો અને ઘરે રહ્યો. એ તમે માપે મેળે રહેજો. અને અત્યારે હું તમને એકલા તો જાવા જ નથી દેવાની, તમારી ભેગી હું આવવાની છું. તમે ગમે એમ કરો, આમ પછડાવ કે આમ પછડાવ. કોઈના બાપનું તું માનીશ તો નહીં. માનો તો વધેરવું પડે. બરાબર છે, તો કરો દરવાજા બંધ. હાલો હાલો અને મરો ભેગા. ઉભા રહ્યો, વાસણ મુકતી આવું. હા મૂકો. ઓરી કૂતરો આવશે, સાટવા માંડશે. કેમ અમે કોકને લઈને ભાગી જવાના હોય? રાયડું નાખવામાં આવે. આ કરે છે એ ભાગવું હતો, કેદુનો વયો ગયો હોત લઈને કોકને. ભાગીને તમે જાતા હતા ક્યાં? ઊભી રહી હોત વાહડા જેવી થઈને. એમ તો તમને ક્યાંય નથી જવા દે હું. હાલો થા મોર. થાવ મોર તમે. જો સંભાળીને બધી વસ્તુ લઈ લેજે હો. તમે બધું યાદ રાખજો પણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મને મોજા મોજ છે. હો તમને કેમ છે? હા હા શું? હા આ જો ભેગા થયા. હા હારું નામ ઘરમાં બધાય સુખ શાંતિ ને? એ બધે મોજે મોજ છે. જો મારા હાહુ 3-4 દિવસે રામત રહી ગયા. લે તે તમારે હાઉન શું થઈ ગયું? અરે બાપા કાઈ નથી થયું, એમને મેની બેનના ઘરે આટો મારવા ગયા છે. એવું છે? હા પણ તને શું છે હવે તમારે? અરે પૂછું શું, આ કેદુના ભેગા નથી થયા? હા 3 દિવસે ભેગા નથી થયા. હા હા તો તમારે હાઉન શું હતું? એ બાપા એની બેનને મજા નથી ને, હા એટલે ઈ ગામત રહી ગયા છે એની બેનની ખબર કાઢવા. બરાબર. હું છે? આ તો તું વાત કર લે. કયું ને આ મામા? હા તે હું જ વાત કરે. આ તો કઈ વાત? હું પૂછું છું એને હાઉનું બધું કીએ છે. એમાં કયું ને ઢીકા માર થઈ છો? ના તો આમથી આમ ને આમથી આમ આટા મારો છો. હાલો તે હું જાઉં. ના તમે ઉભા રહ્યો. તમે અહીંયા ઉભા રહ્યો. તે હમણાં કેમ દેખાતા નથી તમે? એ હું મારા મમ્મીના ઘરે ગઈ હતી 2 દિવસ થયા. હા હું આવી તો મારા હાહુ આવી ગયા. લે અરે ભાઈ અને હમણાં જો તમાર ભાઈને 2 દિવસ થયા મજા નહોતી બિસાડાવને. હા તો મને ફોન નો કરે, આપણે દવાખાને નો લઈ જાત. એ બાપા તારે મને આવું મગજમાં જ ન આવ્યું. અરે યાર તમે આવી વસ્તુ મગજમાં નો રાખો. ઈ વાંધો નડે મને. તમને મેં કેટલી વાર કીધું છે તે તમારે ગમે ત્યાં કારી રાતે તમારે કામ હોય ને તમે તમારે મને ફોન કરી દેવાનો. અરે હાવ ભૂલે. મેં તમને કોઈ દી કામની ના પાડી? કોઈ દી નહીં. 3 દી પહેલા તમાર સિવા મને ને કોઈ ગુલ્ફી લઈ આવી દે મતું ઘરમાં. મેં લઈ આવી દીધી ગુલ્ફી. લઈ આવી દીધી ને? હે તમે એક ગુલ્ફી મગાવી હતી, હું 5 ગુલ્ફી લેવો તમારે. અરે એમ તો તમે દિલાવર માણસ છો, મને ખબર જ છે બાપા.
કામ આવે તોય હા પતી ગયું તમારું બધું હવે ના હજી નથી પડી તું હજી જરાક પૂછી લઉં તો હવે હું બાકી રહી ગયું છે આ તો કેદું ના ભેગા નથી થયા ને એટલે બધા વાવડ પૂછું છું આ કરિયાણાની દુકાન બંધ થઈ જાય પછી હો અરે બાપા ઈ હું દુકાન ખોલાવી નાખીશ એની શું તું ઉપાધિ કરેસ તું એ તમ તમાર મોડું થતું હોય તો જાવ હું જાવ એ ના મોડું અમારે કાઈ નથી થાતું હવે તમે કેટલા દીએ ભેગા થયા છો હે? તો આપણે થોડીક વાતચીત કરી એમ ઈ હું તમને એમ કહું છું હા કાલ તમે નવરા હો હા હું કાલ નવરો જ છું બોલો કા વાંધો નહીં તમે તમાર નવરા ના હોય ને તો માર બેન ને કહી દે કામ હું નવરો જ છું બાપા હવે કાઈ કામ નથી મારે તમારે શું કામ છે બોલો હાલો અત્યારે કામ છે હાલો ભેગો આવો હાલ અત્યારે નહીં બાપા કાલની વાત હા, છે એ અમારે છે ને ઓલી ભેગો નથી હા એનો થોર લેવાનો છે બે ગુણી ખોર લેવાનો છે હા. અરે બાપા હું અત્યારે જાવ જ છું બરાબર બે ખોરની ગુણી હે ને હમણાં તમે હાંજે ઘરે નાખી દો અને પૈસા કઈ દે શું થાય એટલા પૈસાની શું કામ ચિંતા કરો છો બાપા પેલા 5 ગુણી લઈ આવ્યો તો મેં પૈસા માંગ્યા તમારી પાસે પણ નથી માંગે એટલે તો કહું છું તો પણ પૈસાની મારી પાસે તમારે નહીં વાત કરવાની કહી દઉં તમને જો વ્યવહારે ચોખાયો તમે તમારે પૈસા થાય લઈ લેજો હા શું એ ઘરની બેહું ભૂખે મરે છે ન્યા ખોડ નાખો ને આપણી ભેહું ખોર નથી ખાતી ખડ ખાય છે તો હું ખાય છે આની ભેહું ખોર ખાય છે તો આપણી બેહું શું ખાય એ તમે તમારે એકાદ ગુણી તમાર પે હાટો લઈ જાજો બસ હવે એક હાલો મોરથા વાલો હા, એક કામ કરો હા અમે જાય છી હા. બરાબર અને પછી એને આપણે વાતચીત નિરાતે કરી સમજી ગઈ હાલો, હાલો. હા. હાલો, હાલો. અને બીજું હું કહું છું તમને હા આ ઊભી જ રે હા હું એ ચા પાણી પીવા આવજો ઘરે એક કામ કરજો હા. તમે પાછા આવો ને તો તમે બે માણા આવજો ચા પીવા બે માણા તો આ ચા નથી પીતી એટલે નહીં આવે પણ હું કદાચ એક આવીશ એમ હું તો દૂધ પી લઈશ દૂધ પીશ તું હા હા ઈ દૂધ પીએ છે હાલો ને હા તે બે માણા આવજો હો ને હા હાલો તો હાલો જય માતાજી હા સારું અને ધ્યાન રાખજો તમારું આમ હાલો ને રે હો એ હા એ કાંઈ કામકાજ હોય તો ફોન કરજો મને એ પાકું અને ધ્યાન રાખજો તમારું પાકું હા એ કરશે તમે જાવ ને આમ નીકળો ને હવે આ ડોહો મરી ગયો લખણ ખોટો છે આ ડોહાનું મારે કાંઈક હવે કરવું પડશે ઘડીક વારે કોક માં એને ઊભું ન રહેવા દે મને બોલ રામ રામ એ રામ રામ કેમ છે કાકા સારું એવો કા રવીડા કા કાકી કેમ છે તારે તો પણ જુવાની ફાટી નીકળી ચારે બાજુ આમ તો જો પણ શું હાલે તમારે અરે મોજે મોજ તો વાંધો નહીં તે કઈ બાજુ ઉપડા એ અહીંયા કરિયાણું લેવા જાય છે ભાઈ અમે અહીંયા આગળ દુકાન છે ને અહીંયા કાકા હા મેં કાકીને પૂછ્યું તમને નથી પૂછ્યું ભલે ને કાકીને પૂછ કે મને પૂછ હરખું જ છે ને બધું અમે તો કરિયાણું લેવા જાય છે પણ તું કઈ બાજુ ઉપડો છો હું તો ખાલી ગામમાં હે ને ઘડીક વાર નીકળ્યો તો આટો મારવા હવ તારે તો પણ જલસા છે હો આમ તો જો આપણે હું ઘટે કાકી ખાઈ પી લીલા લેર હા અને શરીરે આમ જો ને ખાઈ ખાઈને કેવું ખાઈડકું હે ખાધે પીધે લોટકો છે હાલ આપણે દુકાન બંધ થઈ જાય પછી ભાઈ ભેગા થાય આમ ઉભા રહ્યો આ ઘડીક ઉભા રહ્યો તમે હા હા એલા કાકા ઘડીક વાર વાત તો કરવા દ્યો કાકી અરે ક્યાં આટલી બધી ઉતાવળ છે તમારે પણ નિરાતે વાતો કરજો ને અમારે મોડું થાય ભાઈ હું શું કહું છું રવીડા હા કાકી મેં વાત સાંભળી છે તું શેરમાં નોકરીએ વઈ ગયો છો હા ઓ ભયો ગયો ન્યા કણે હારું ફાવી ગયું છે મને શેરમાં શેની નોકરી કરસ કાકી કોમ્પ્યુટર હકાવું છું ન્યા કણે હે હા કોમ્પ્યુટર અને સમજો કાકી શહેરમાં તો નોકરી કરું જ છું અહીંયા હારો હથવારો મળી જાય ને અહીંયા આવતો રહેવું છે તે હું સૌને હું તને હથવારો આપી એ વાહ કાકી વાહ આ એને કાંઈ કોમ્પ્યુટર ફાવતું નથી અને ખોટો આપણે કાંઈ કઈ હથવારો નથી કરવો તારા જેવા જુવાનિયા હોય ને એનો કોકનો હથવારો લેજો આ ડોસીના ભરોસા ન કરાય એને કોમ્પ્યુટર આવડે કે ન આવડે તો હિસાબમાં ગોટાળા કરે ને હાલો આપણે દુકાન બંધ થઈ જાય હું તમને શું કહું સાંભળ્યો હા હું તો ભણેલી સૌ પણ તાર કાકો ભણશે એને ખબર ન પડે એને થોડું કોમ્પ્યુટર રાખતા આવડે છે કાઈ હવે અંગૂઠા સાપ છે કાઈ ખબર કાઈ પડે નહીં અને વસમાં ઉડવું છે એટલે ભાઈ મને બધી ખબર પડે છે હો નથી ખબર પડતી એમ નહીં શેની હે શેની આ તો માપે મેળે રે ને જાતો હોય ન્યા જા ભાઈ એલા 2 મિનિટ ખાલી તમારી વે વાત કરવા થઈ ગઈ ને વાત તમે ઉભા રહ્યો વાત વાત થઈ ગઈ ને તારે આમ તો ઘડીક મુંગાર્યો એમ કહું છું કાકી કઈ કહી દો ને મારા કાકાને ઘડીક બોલતા નહીં હમણાં વાત કરવા ન દેતા વસમાં ઉડે આમ જો રવિ હા કાકી હવે તારે શેરમાં નોકરી કરવાની જરૂર નથી તો અમારા ઓલા જૂના મકાન પડ્યા ને હા એ હું તને ભાડે આપી દઈશ એમ હા
અને એમાં આપણે બે કોમ્પ્યુટર ક્લાસ ચલાવશું. કાંઈ વાંધો નહીં કાકી. એમાં તારી ડોઈ મારે ભૂકો નથી ભરવો, ભાડે દઈ દેવું છે. કોઈને ભાડે નથી દેવું, ભૂકો ભરવાનો છે. આમ જોવો ભૂકો છે ને ઓલા ઢારિયામાં ભરી દેજો. આમણા ભાઈ નથી અહીંયા ધારિયા માર ભરવો, મારે એમાં ભરવું છે. ઢારિયામાં ભૂકો ભરાય. હવે ઈ શહેરમાં ભલે ને રહેતો એમાં તારા બાપાનું હું જાય છે. એ કોઈના બાપનું કાઈ નથી જાતું. અને આ ગામડામાં કોમ્પ્યુટર ચલાવે ને તો નાના નાના છોકરા હોય ને ઈ બધાય કોમ્પ્યુટર શીખે. એ એના મા બાપ જાણ છે કોમ્પ્યુટર શીખે કે નો શીખે, આપણે કાઈ કોઈ સલાહ દેવાની. એ ભાઈ તું તારું કરતો હોય કઈ ને અમાર થાય મોડું. એલા કાકા ઘડીક વાર ખમો ને, હું ને મારા કાકી બે ભેગા થઈ 10-15 છોકરા એવા હોય ને એને અમે શીખવાડશું કોમ્પ્યુટર. નથી શીખડાવું, કોઈ નથી શીખડાવું. જા જેને શીખડાવતો હોય. અને આપણે કાંઈ શીખવું નથી. આપણે હાલો ભાઈ, અમારે મોડું થાય છે ભાઈ. હો પણ ઘડીક તો મોંઘાર્યો આવે ઘડીક મોંઘાર્યો. વાત સાંભળ તું, એનું કામ કરવા દે ને આપણે કરિયાણું લઈને ઘર ભેગી ના થઈ જાય. ટાઈટ વરી ગઈ છે. એ ભાઈ તું તારું કરતો હોય ને કરી દે. હાલો મોર થાવ હાલો. હાલો હા હાલ તું હાલ. તમે મોર થાવ. હો ભાઈ એલા હા બાપા, સમજી ગયો ને? સમજી ગયો. મેં તને કીધું એ સમજી ગયો ને બધુંય. ના હાલો ને મોર થાવ ને. એ આવજે રવિડા. અને ઓલી વાત તો ભૂલી ન જાતો. મેં કીધું ઈ પાકું આપણું કોમ્પ્યુટર નું હો. તમને ફોન કરીશું. જ્યાં અહીંયા વાતો કરવા હે ને છોટી નો જવાય. તને ખબર છે આપણે મોડું થતું હોય. હવે એનું કામ કરવા દેવાનું. ત્યાં તારે ક્યાં ઉખેડા કાઢવાની જરૂર છે? આહાહાહાહા. તમારા ધણીતા કોક ભેગા થાય તો તમે ઉભા રહ્યો ને વાતો કરો એનું કાઈ નહીં. અને હું કોક ની આરે ઊભી રહું તો તમને મરતા લાગે છે કા? પણ આપણે વાત કરવાની હોય, કરવાની હોય. મકાન ભાડે દેવું છે ને અહીંયા આવતો રહી જાય ને એવી બધી તારે ક્યાં રામાયણ કરવાની જરૂર હતી એની આરે? તે આપણે મકાન ખાલી જ પડ્યું છે, ભાડે દઈ દો. તમને શું વાંધો છે? પણ તો પેલા મને પૂછાય કે મકાન દેવું કે નહીં. પરબારું તું સીધું એની યાર વાતચીત કરી લે એટલે શું? એ એમાં તમને ન પૂછવાનું હોય. તમને હું પૂછવાનું? તમારો હક છે એટલો મારો હક છે. હક છે. બીજી ફેર ધ્યાન રાખજે, કહી દઉં છું. તમે ધ્યાન રાખજો. હા હાલો થા મોયરામ. હા મોરથાલ તમે હાલો મોર. હાલી નીકળી છો તે. ક્યાં એલા તું આખી વાળ લઈને ઉપડો? આવલા પણ જીસીબી હાલતું હતું ને, હા તેના ઠાવડું નીકળ્યું. મેં કીધું મારે વાડ હાટું લેતો જાવ. હા અમે તારા પહેલેથી ધંધા જેવા છે, કોકની વાયડું વીખવાના જ. વાડ વિકવાનો નથી, મારી વાડ હાંધવાના ધંધા છે મારા. આ તો જીસીબી હાલતું તું એટલે પરબારું. નકર મેં તને કેટલી જગ્યા શું છે હારું છે ને નાથિયા? સમજામાં કાંઈ નો ઘટે ભાભી. અને તમે નાચ્યો કયો છો ને તા તો મને છે ને અંદરથી કાક હું તો તને પહેલેથી જ નાથિયો કહું છું. આપણે હારે ભણતા હતા તેથી તને નાથિયો નહોતો કહેતી હું. સાચું છે ભાભી. તમને ખબર છે આપણે સાયકલ લઈને જાતા હતા અને તમે દફતર લઈને અને મારા કેરિયર વાહે બેસી જાતા હતા. પછી મને આઈસ્ક્રીમ ખવડાવતો તો ખબર છે? હા, રૂપિયો મારા બાપા દેતા હતા. હા ઈ પછી બધી વાતું પછી કરજે. તું આ ઝાવેડું લઈને જા. નકામોલી વાયડમાં ઘોડા ઘરી દીશે ને આપણે હાલો. ઓ ફાતરીઓ ઘડીક વાત તો કરો દે. આમણા ભાઈ આવો, આવી આવો. હે નાથિયા, હા મેં વાત સાંભળી છે. ભાઈ આ ઉંમરમાં મોટો છે અને ભાઈ કહેવાય. પણ અમે બાળપણમાં નાના મોટા હારે થયા છે. નાના મોટા હેરે થયા છો પણ અત્યારે તો હવે ઉંમર જોવો તમે. પણ એમ નથી, ભાભીની જીભ વળી ગઈ છે. તમે ઘડીક મોંઘા રહ્યો. હા બોલ. ઈ નાનપણની વાત બધી જવા દે. હા મેં વાત સાંભળી છે કે તે વાડીએ મોટર ફિટ કરાવી છે. હા, અને પાણીના ફુવારા થાય છે અત્યારે તો. ભલે ને બાપા એને ફિટ કરાવી હોય તો પૈસા છે કરાવી હોય ફિટ. તમે ઘડીક મોંઘા રહ્યો ને. એ ભાભી, હું શું કહું છું? હા ગામમાં વાતો થાય છે કે નાથિયાની મોટર તો બહુ પાણી કાઢે છે. મારા ભગવતીની દે છે. દારજ મેં 500 ફૂટ ગયો છે. હે હા, હારો હું વાવ્યું છે? રીંગણા રીંગણા વાવ્યા છે કેસરી કલરના. અરે રે તો રીંગણાનો ભાવ. રીંગણા તો અમને હાવ ભાવતા જ નથી ભાઈ. હાવ કડવા લાગે એમાં તો આને તો હાવ નો ભાવે. પણ આપણે ભલે નથી ભાવતા પણ રીંગણાનો ભાવ કેવો છે અત્યારે? 150 રૂપિયા કિલો છે. અને મારા ભાભીને તો નાનપણથી રીંગણાનો ઓળો ભાવે છે. સમજો ભાભી? હા તમે આવજો ઘરે સાંજે રીંગણા લઈ જજો. હા હું લઈ જઈશ. નાના તમતાર ભાભી. ના હું સાંજે જવાનો છો ને મંડળીમાં તઈ નીકળી તઈ લેતો જઈશ. એમાં ભાભીને શું તકો ખાવાનું હોય? ભલે ને આ તો ઘરે આવે તો લઈ જાય. એમ તમને હું વાંધો છે? પણ તમે મંડળીમાં જાવ છો તો ત્યાં મોડું નહીં થાય તમારે? એક કામ કરો, હું જ રીંગણા લઈ આવીશ. તારે નથી જાવું બાપા રીંગણા લેવા. તમારા ટાઈટનું ક્યાંય નથી જાવ. હું લઈ આવી હાંજે રીંગણા. આ ભાભી, હા તમને કાઈ ખબર છે? હું તમે રાજુના લગનમાં ડીજે વાગતા હતા ને, અને તમે રમતા હતા ને, અને ફદુડી ફર્યા ને ભાભી,
આ તો તમારામાં એટલામાં વટ પડ્યો વટ. અરે વાત જ પૂછમાં નાથિયા, હું પૈણી નહોતી તને ખબર ને? ગામમાં હું ઝાંઝરી પહેરી નીકળતી ને છમ 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 હાલતી અને ગામના જુવાનિયાની નજરું મારી પાણીએ ચોટી જતી, ખબર છે? હાચું છે હો ભાભી, હાચું. એ હવે આમ જો હું કહું ભાભી, ઈ ભલે તમતા તું ઘડી કાંઈ ઊભો રે, મોટા વાત કરો. ભાભી તમારી ઝાંઝરીનો અવાજ સંભળાય ને ગામમાં, આ તો ખબર પડી જાય કે મંજુ ભાભી જ આવે છે. માપે મેળે વખાણ કરો. નાથિયા, તું શું બોલેસ ને શું કહેવા માંગેસ ને, હું કઈ બુદ્ધિ વિનાનો નથી ભાઈ, બરાબર? એટલે માપે મેળે વાત કરતો જા, આવી જૂના ઉખેડા કાઢવાની જરૂર નથી હો ભાઈ. તમે મૂંગાર્યો ઈ જે ના ના, હું કયું ના સાંભળું છું આ બધુંય. શું કહેવા માંગે છે ને મને ખબર છે, અને આ કેટલામાં છે ને ઈ મને ખબર છે. તમને હું ખબર હોય ન્યા? હો ભાઈ, સમજો, મારા ભાભીનો મને પૂરો ભરોસો હોય. મને તારા ઉપર ભરોસો નથી ભાઈ, તું સાઈડમાં ઊભો રે. હવે વાત કરવી હોય ની વાત, તું અહીંયા જ ઊભી રહેજે, કહી દઉં છું તને. પણ હું ન્યા ઊભી રહી વાત વ્યવહાર થવી જોઈએ, વ્યવહાર બાઈને વાત કહી તો જઈડા હો તો મારી છો. આઈડિયાની વાત કરવામાં મારે તારી હારે જરીએ વાત નથી. હા, ભાભી તમે ઓલું માંગુ નાખતા હતા પછી એ ફેલ થઈ ગયું, માંગુ ફેલ થઈ ગયું. હમણાં વયો થાય હો? આયા વયો થાય. હું કેસો નાખ્યા? ઓલું માંગુ નાખતા હતા, મારું ઓલું ઘરઘરાની વાત હતી, પછી તમે કેટલાક પોગાડી. નહીં થાય, ના પાડી દીધી લોકોએ. પણ ઘડીક તો મૂંગાર્યો, સાંભળવા તો દેવો વાત પૂરી. હું કીધું? ઓલા ઘરઘરાની વાત ઈ ઘરઘડાની વાત તો મેં કરી તો દીધી છે, પણ હજી કાઈ જવાબ નથી આવ્યો. નથી આવ્યો. ના, પણ તો તમારે મોર આલીન કરાવાય. તમને તો મેં ક્યાં દર્દે રાખ્યા છે, તમને તો બધી ખબર જ છે. પણ હું એમાં મોર જ સૌ બધે. સમજો ભાભી, હું તમને નાથો કોલ દઉં છું, બધાની મોર તમને જ રાખીશ. પછી તે હું તને વચન દઉં છું કે હું બધાની મોર હું જ રહીશ. આયો તારે કાઈ ખોલ નથી દેવા અત્યારે મારો ભાઈ, તું ખોલ દે અને નીકળ. કેમ ભાઈ? નીકળ, કાહુલા નીકળ. અમારે મોડું થાય. હાલે હવે તીન થાલ, થાવ તમે મોર થાવ પેલા, હાલો. તું નીકળ ને, હાલ ને હું આવું છું. નીકળ હાલ. તમે મોર થાવ તમારી વાહે. તને કીધું ને, અરે હું પતિવ્રતા નારી છું, તમારા પગલે પગલે હાલું હું. તને કીધું ને, આ વેતી ની થઈ જા. હાલો થઈ મોર, જા. હાલો હાલો હાલ હાલો. હાલે ભાઈ, તું જાતો અહીંયા જા, નીકળ. મારો દીકરો કા કરતો ગયો, પણ તને હે ને એકદમ જોઈ લઈશ તો ખરી જો. પસાડી દીધો બોલ. મોંઘું પડ્યું હો. મંજુ ભાભી, મંજુ ભાભી, ઓય 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 ઓય, હવે મને એમ છે રાતે મલમ સોપડવું પડશે હો. મગજ ફેરવી નાખ્યો તે. ઊભી રહે અહીંયા તું. મારે જો આ બોઘા બાપા બેઠા ને મને બોલાવે છે, અને લાઈટ કાઢ. લાલે બોકા આમ હમા બેઠા, લાઈટ કાઢ ને. રાડ તો નાખામાં પણ હવે. ઓલો ડો મને ઠપકો દે. ઉઘાડા માથે અહીંયા બજારમાં ધોઈડા જાવ છું. અને જો અલે ઠેલી પકડ ને તું આ ઊભી રે, હું જરાક બોઘા બાપાને મળતો આવું. હો અહીંયા ના ઊભી રહે, લખતી નહીં કાંઈ. જલ્દી આવજો પાછા. આ વિપ્લા અહીંયા કા બોઘા બાપા આવવા માટે પણ જાજી વાર લગાડ્યો. વાર લાગે ને, થોડું કામ હતું. આમ શું સાના કીટલા લઈને બેઠા છો અહીં? આ સા આવ્યો તો છોકરો આવીને દઈ ગયો છે. સા આ રહ્યો તે એટલે તો તને બોલાવ્યો. લાવો ને થોડોક પીવું, અમે મારો હે ને હાવ મગજ ફરી ગયો આજ તો. હાચે ખરેખર એવું છે. તઈ શું હાલે, તમે પીધો? હા મેં તો પીધો. બસ લ્યો, બસ બસ. હારું અહીં બેઠા બેઠા તમારે સા આવી જાય. મેં વિપલાને બોલાવું ને સા પીવા. એ હારું કર્યું તમે મને બોલાવ્યું. પી લે સા પી લે તું. હું હાલે બીજું? આ રહ્યો જો ને શાંતિ બટા. એમ તમારે તો શાંતિ જ હોય ને, ઉપાધિ અમને હે. તમારે ઉપાધિ કેમ? તારે ઉપાધિ હે? વાત કહું તમને ખોટું ન લાગે? ના ના કાઈ ખોટું ન લાગે, બોલ ને. અમારું હક પણ તમે કરાવ્યું તું ને? હા મેં જ કરાવ્યું તું. બરાબર. છોકરીમાં કાઈ ન ઘટે, હારામાં હારી છોકરી, બહુ હારી છે. આખા ગામમાં આવી બાઈ કોઈની નથી. કોઈની છે જ નહીં આવી બાઈ. વન પીસ છે. વન પીસ હાવ અપલખણી. અપલખણી હાવ અપલખણી. તમને ખબર હતી બરાબર, તોય મને ભાઠે ભરાયું ને. એટલે એમાં હું તને ભાઠે ભરાયો? માથે ઉભા રહીને મમરા ભરાયું ને.
એમ નહીં, તું મને ઈ કહેતો બાઈમાં શું વાંધો છે? દેખતી નથી, સાંભળતી નથી, લંગડી છે, લૂલી છે. એ જ્યાં આવે એ વાતું એ સોટી જાય છે. ઓલો નાથો ભેગો થયો તો એની હારે વાતું એ સોટી ગઈ. આમ છે ને તેમ છે ને ફલાણું છે. એટલે હું ભેગો છો ને એવી વાતું. હે અને વાતું એ છોટી ગઈ, એમાં શું થઈ ગયું? હવે તમે વાતું સાંભળી હોય તો કાનમાંથી લોહી નીકળી જાય તમારે. લે, એવી બધી શું વાતું કરે છે? તો તું કેસ કાનમાંથી લોહી નીકળી જાત? અમારે તમને કેવી બધી ઓલો છોકરો જુવાનીઓ ભેગો થયો એની હારે વાતું એ સડી ગઈ. લે આવું વળી બધું શું થયું આવું ને? એટલે ભાઈ તમને બધી ખબર હતી, હું કામ રેવા દ્યો ને તમે બાપા? એટલે ભાઈ એમાં મેં શું કર્યું? તું મારી માથે રાયડું દેકારા કરે રહ્યો. ઘરમાં ને ઘરમાં માથે ઉભા રહે ને આવાના હક પણ કરાવાય ને વાંઢા રખડવા દેવાય. રહ્યો તો હારું હતો. અને બહુ થાય તો આવાના લીલ પડાવી નખાય, બાકી હક પણ ન કરાવાય. લીલ પૈણાવ્યો તો હારું હતું. આ ભાઠે ભરાયો મને તમે. એ મારી ભૂલ થઈ ગઈ, બીજું શું કહું તને? આ તમે તો આમ ભૂલ કરીને નીકળી જાઓ. હવે ભોગવવું તો મારે ને. ભોગવો, તમારા ભાગમાં હોય તો ભોગવો. આવ અપલખણી છે, આવ અપલખણી. શું કહેવાય? એક ટકો બુદ્ધિ નથી એનામાં. પણ એમ નહીં કે ભાઈડો ભેગો હોય તો આપણે પરપુરુષ ભેગા થાય તો નો વાતચીત કરાય, મર્યાદામાં વાત કરાય. મારી વાત તો સાંભળ. બગ 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 ચાલુ થઈ ગયો છે. મારો હવાનો ફાટી ગયો છે. આ કરિયાણું લેવા નીકળ્યો છો, હજી દુકાને નથી પહોંચ્યા. તારો દેકારો બંધ કર, નકર ધોકો અડી જાય. એમ નહીં, તું મને ઈ કહેતો શું? તારા લગ્ન ના કેટલા વર્ષ થયા? મારા લગ્ન ને થયા 35 વર્ષ. તો આટલા વર્ષ ક્યાં ગયો તો? અટાણે ખબર પડી કે બાયડી આટલો તરાસ દે છે, અપલખણી છે. એમ નહીં, તારી બાયડી લગ્ન કર્યા ને ત્યારે કાંઈ અપલખણી હતી નહીં, પણ તે અપલખણી કરી નાખી. મેં કરી અપલખણી? હા, અને તુંય કઈ હારો માણા તો છો નહીં, તું મોટો અપલખણો છો. વાતું કરે શ્રીઓ. જાણ અપલખણા હોય ને હાલે, આ બાઈ માણું અપલખણું હોય ને નો હાલે. એમ જણ અપલખણા હોય તો હાલે. હેઠો ઉતર. તું મને ઈ કહેતો? હા, તારા બાપાએ તને કઈ ટીલું આપી દીધું છે? ના રે ના. તો તારું કેમ હાલે ને બાઈનું નો હાલે? એ તમને નો ખબર પડે, એ મને ખબર છે. એક તો હગાવાલામાં કરાવ્યું ને ઉપર જાતો મને દંડવા આવ્યો છે. લે આવાને તો હક પણ કરાવાય જ નહીં, અને જ્યાં જાતો અહીંયા જાઓ. મેં હાલી જ નીકળ્યા છે મારા કોતીડા. તેમાં તો લા કોણ ઉડીને આવ્યો? ઉડીને નથી આવ્યો તો ધોકા ભેગો આવ્યો. કોને ધોકાવ્યો? જો ઓલો મારો બોઘો બાપો નો બેઠો. હા, બાપ નામ હટી હટીને ડાઈ એલા મને. તે ભાગી જવાય ને. આ પકડી રાખ્યો, ભાગવા દે. ઈ ખાધેલ પીધેલ લોટકો મુઓ છે. હવારમાં તો એક તારી ઘી ગોળ ખાઈ જાય છે. કોકની વરાળ મારી પર હું કાઢો? મારે છે ને કાંઠલા પકડો છો. ન્યાય તમે કોકના કાંઠલા પકડ્યા ને એટલે તમને ધોકાવ્યા છે. ના ના, હું તો ઈ તો તને ખાલી નમૂનો બતાડતો તો એલા. ચાલ, આવા નમૂના બતાવવાના હોય. આમ 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 કાંઠલા પકડી. મારા બાપાએ કાઢલા પકડ્યા એટલે હું તને કેતો તો ભાઈ. એક તો ઓલો ગઈઢો ખારો છે ને માથે જતા તું ખારો થાસ, અને એક તો ઓલી બાયડી લોહી પી ગઈ છે. એટલે તમે આખા ગામની વરાળ હોય મારી પાસે શું લેવા કાઢો છો યા? વરાળ નથી કાઢતો મારો ભાઈ, હું તને સમજાવું છું, કહું છું એમ. એક તો મસ્તીનો ટેસ્ટી જાતો તો ક્યાંથી ઉડીને પડ્યા. એ તો રહી ગયા નકર હમણાં વીલમાં ગરી જાત. આ શું છે? ટાવર ઊભો કર્યો છે. શેનો? કેમ નથી તારામાં ટાવર આવતો? મારામાં આવે પણ ગાડીમાં નથી આવતો. એવું છે? એટલે ગાડી ટાવર વાળી છે? ફૂલે ફૂલ. નવી નીકળી? આ નવી નીકળી. એવું છે? હા, સારો લે ટાવર. મારે આવી ટાવર વાળી એક ગાડી લેવી છે. એ બાયડીને હાંસવો ને તો ઘણું છે. બાયડીને હાંસવાની ટેવ નથી ને. ગાડી લેવી છે ટાવર ઉભા કરે. હથેરીમાં રાખું છું બાયડીને, હથેરીમાં. પણ તોય હથેરીની બાયને ઠેકડો મારી જાય છે. આ માથે બેડે દે. માથે બેહડી હતી. અપલખણીના પેટની ક્યાંય હક નથી કરતી. લોહી પી ગઈ છે મારું. આ બાયડી વેલા મોડી હે ને મને મોનો કોટો પીવરાવશે. પણ મોનોકોટો ન પીવાય અને છૂટા શેડા કરી નાખાય. ન પોવાતું હોય ને તો, અને એમ છતાંય નો મેળ આવે ને તો બીજી બાયડી કરી લે. હવે આ જાય તો બીજી કરું ને, આજ નથી જાતી. તો એને મોનોકોટો પાઈ ગયો. સૂર્યા, મને આમાં કઈ હદ નથી ઉઠતી હાથેનો. બાયડી એટલી બગડી છે ને એને વાત મૂકી દે તું. મારી વાત તમે માનો ને એમાં વાક તો તમારો જ છે. મારો છે ને વાક ભાઈ?
એલા ભાઈ તમારો જ વાંક છે, તમારામાં ક્યાંક છે ને એવી અપલખણાઈ પડી છે એટલે. હા એમ થોડા જાજી ખૂણામાં પડી છે. એ તમારી ભૂલ હવે સ્વીકારતા જાઓ. ઈ સૂર્ય તારી સાચી વાત છે. એક કામ કર હવે હે ને હા હું ને તાર ભાભી હે ને બેન વાતચીત ઘરે કરી લઈ બરાબર, કા ઓલી પાર કા આ પાર. એ હવે સને ભાઈ ધોરા આવ્યા, હવે સમજી જાઓ. હા તો હવે અમે ઘરે જઈને એકબીજા સમજી જાઉં બરાબર. જો મેળ આવે તો નકર પછી આ ચાલુ રહેશે. એ તમારે લાવવાનો હોય મેળ. હા ઓમ તો સાચી વાત છે તારી. તમે સમજી જાવ ને હા એટલે સમજી ગયેલા જ છે. એવું છે. અને ઘર બાંધીને પડ્યું દેવાય. ઈ તારી સાચી વાત. થોડા જાજુ તો મારે સમજવું તો જોઈએ હો. હા. તમે સમજી જાઓ ને હા તો તમારું ઘર અને સ્વર્ગ થઈ જાય, એવું હે. નકર સ્વાહા થઈ જાય. માન ને હાલ ને કે હું સમજી ગયો હવે, પણ હવે ઘરે જાવ પછી ખબર પડે. સમજી જાય હા. એટલે થોડું ખમડરથી કામ લેવો ને તો મજા આવશે. હા ઈ સાચી વાત તારું. લાગશે વાર, આવશે મજા. એમ હા સારું થયું તે મને આટલું બધું કીધું ને કે આ તો ડખો ક્યાંય પોગે. આ તો ઉઠતા તમે રહી ગયા ને કે તો હમણે દવાખાનામાં પડ્યા હોય. હા ઈ સાચી વાત. જો નિરાત રાખ મારો ભાઈ નિરાત. હું દવાખાનામાં પડ્યો હતો. હારું હું જાઉં છું હો. એય ઊભી રહે તો. આ ક્યાં ઠેલો લઈને હાલતી થઈ? નથી રહેવું મારે હવે. કા નથી રહેવું? ના રોડ વસારે તમે મને મૂકીને વહી આવ્યા તે તમને શરમ ન આવી? એમાં શરમની ક્યાં વાત છે? મારે થોડું કામ હતું એટલે ગયો તો. એમાં ઠેલા લઈને હાલતું થઈ જવાનું? એમની તમારે કામ હતું, તમારે મને કહીને ન જવાય કે તું ઘર ભેગી થઈ જાજે? અરે મેં તને કીધું તું અહીંયા જ ઊભી રહેજે પૂછ્યા વગરની. તું ઘરે આવતી રહી. તે મારે ન્યા જ ઊભું રહેવાનું, તમારી વાટ જોવાની. હારું હાલ તું ઘરે આવતી રહે. એમાં હું તો હવે આ ઠેલા લઈને કેમ હું જાઉં? હું એમ કહું છું તમારે હવે સુધરવાનું છે કે નથી સુધરવાનું? અરે બાપા હું તો હાલને સુધરી જાઉં છું. આ અપલખણ તમારે બધાય મૂકવાના છે કે નથી મૂકવાના ઈ તમે મને કહો ને એકવાર પહેલા. આમ જો મારી વાત સાંભળ. અપલખણ થોડા ખૂણામાં પડ્યા છે ને બરાબર, એ મેલી દઉં સાઈડમાં. પણ તારે ક્યાંય જવાનું નથી, તારે અહીંયા ઘરે રહેવાનું છે. આજ પછી એને તું કોઈ દી મારી ફરિયાદ સાંભળ ને માના માર બાપ નામ જો ક્યાંય તું મને દેખ ને કાંઈ મારી વાત સાંભળ ને બસ તું હતા ઠેલો મૂકી દે. ઈ થોડાક છે ને ઈ નહીં, બધાય લખણ તમારે મૂકી દેવાના છે. અરે બધાય હાવ મૂકી દઉં. બાકી તું મને મૂકીને જામાં મને તારા વગર હાવ નહીં ગમે. સાચું કહું છું બરાબર. સુધરી જાવશો ને? અરે હાવ સુધરી જાવ બસ. જોયું ને આખા રસ્તે તમે? હા મેં જોઈ લીધું, બધુંય જોયું અને મને બધી વાત સમજાઈ ગઈ છે, મગજમાં બેહી ગઈ છે કે તું શું કહેવા માંગે. આમ જો તારે ક્યાંય જવું નથી અને ઠેલો ઘરમાં મેલ. અત્યાર સુધી જે બધું જોયું ને એ ખોટું અને નાટક હતું. અને ડોહા હવે તારા લખણ જો ન બદલા ને તો સાચું કરીને બતાવી. સાંભળું? હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુધા ચાલોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.